તો સુરતના માંગરોળના કોસંબા નજીક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં પોલીસનો તપાસનો ધમધમાટ। કોસંબા પોલીસે લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। અકસ્માતની ઘટનામાં એક પેસેન્જરનું મોત થયાનું પોલીસે જણાવ્યું। ચાલકે પૂરઝડપે લક્ઝરી બસ ચલાવતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। લક્ઝરી બસ હાઈવેથી નીચે ઉતરી ખાડામાં પડી ગઈ હતી, જેમાં 25 જેટલા પેસેન્જર્સને ઈજા થઈ હતી। આજરોજ સવારના 4:30 થી 5ના સમયગાળા દરમિયાન રાજસ્થાનના બાલોદરાથી મુંબઈના મહારાષ્ટ્રના નાસિક શિરડી જતી લક્ઝરી બસ AR01T0549 ને કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંદની હોસ્પિટલ પાસે અકસ્માત નડતા ની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ અને ઘાયલ પેસેન્જરોને નજીકની અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે। તો અંકલેશ્વરમાં નોટિફાઈડ એરિયામાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। અંકલેશ્વર જેડીસીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી। થોડા સમય દરમિયાન ઢોરોના વારંવાર ત્રાસથી સ્થાનિકોની ફરિયાદ ઉઠી હતી। આથી પોલીસે પશુ માલિકો સામે પણ પગલાં ભરી ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવી છે। વસાહતમાં જે ઢોરોનો ત્રાસ હતો તેને દૂર કરવા માટે પોલીસના સહયોગથી આજે ડ્રાઈવ ચાલુ કરેલ છે, જેમાં નોટિફાઈડ દ્વારા ગાયોનું પકડવાનું કામગીરી હાલ ચાલુ છે અને તે બી હજી ચાલુ રહેશે પૂરા દિવસ માટે, જેથી જે ઓછું થઈ શકે એવો નોટિફાઈડનો પ્રયત્ન રહેશે। તો અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે। અમરાઈવાડીના રાધે બંગલોઝમાં કર્યો હોબાળો। પ્રસંગ ભેટ ઓછી મળતા કર્યું અણછાજતું વર્તન। દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી 51,000ની કરી હતી માંગ। ચેરમેને સમજાવવા જતા કિન્નરોએ હુમલો કર્યો। તો ટોળું બોલાવીને ચેરમેન સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું। પોલીસને બોલાવ્યા બાદ પણ કિન્નરોએ આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ। સોસાયટીના સીસીટીવી કેમેરામાં કિન્નરોની હરકત થઈ છે કેદ। તો ઘટનાને લઈને સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિકોએ ઝોન 5 ડીસીપી ઓફિસ પહોંચીને રજૂઆત કરી। કિન્નરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। સ્થાનિકોએ પોલીસ સ્ટેશન બહાર ન્યાયની માંગ સાથે નારેબાજી કરી છે। તો ટોળું બોલાવીને સોસાયટીમાં કિન્નરો દ્વારા હોબાળો। વાત ના માની અને મારી જોડે દલીલ કરવા માંડ્યા। એના પછી એ લોકોએ કંઈક 40-50 કિન્નરો બીજા બોલાયા અને પછી મને ધમકી આપી કે તમે બહાર આવો, તમને જ બધા પ્રોબ્લેમ છે, તમે સોસાયટીની બહાર આવો, તમને નહીં છોડીએ। મેં એ વખતે પછી પોલીસને બોલાવી, પોલીસની વાન પણ આવી। પોલીસે આખો બનાવ જોયો છે। એ લોકો પછી મને મારવા મારી પાછળ દોડ્યા છે। એ લોકો એમના કપડાં કાઢ્યા, ધમકાયો અને પર્સનલી એવી ધમકી આપી છે કે તું તો ગયો છે, આ વખતે હવે તને નહીં છોડીએ, કે તું સોસાયટીની બહાર પગ મૂક, તને જોઈશું નહીં। એટલે અત્યારે આ બધી વસ્તુમાં મને મારા જીવનનો થ્રેટ છે, જોખમ છે। તો અમદાવાદના ગ્રામ્ય પંથકમાં માતાજીની માનતાના નામે રૂપિયા ઉઘરાવતી 2 મહિલાઓનો વિડીયો થયો છે વાયરલ। બંને ધંધુકા બરવાડા રોડ પર તગડી ગામ નજીક રાહદારીઓ વાહન ચાલકોને રોકીને રૂપિયા ઉઘરાવતી હતી। જો કે રાહદારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું લાગતા સ્થાનિકોએ બંને મહિલાઓને ઝડપી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો। મહિલાઓ રોડ ઉપર ઊભા રહી લોકો પાસેથી માતાજીની બાધાના નામે રૂપિયા પડાવતી હતી। જો કે જાગૃત નાગરિકે મહિલાઓની પૂછપરછ કરતા બંને રોડ પરથી નાસી છૂટી હતી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। આ વિરોધના દ્રશ્યો છે ગાંધીનગરના। ટેટ પાસ ઉમેદવારોએ પોતાની જૂની માંગોને લઈને ફરી એકવાર ગાંધીનગર ગજવ્યું હતું। રાજ્યભરમાં ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા। વિદ્યા સહાયકોની જગ્યાઓ વધારવા માટે જીવરાજ ભવન ખાતે ધામા નાખ્યા। પોસ્ટરો સાથે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો। ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાટનગર ગજવ્યું। ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયકમાં જગ્યા વધારવા માંગ કરાઈ। ધોરણ 1 થી 5માં 10,000 જેટલી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી। મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ આવી ગઈ હતી। પોલીસ અને 30થી વધુ ઉમેદવારો વચ્ચે ચકમક થઈ હતી। પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી। માત્ર 5 વ્યક્તિઓને શિક્ષણ મંત્રીને આવેદન આપવા જવા દેવાયા હતા। મહત્વનું છે કે ધોરણ 1 થી 5માં હાલ 16,181 જગ્યાઓ ખાલી છે। વર્ષ 2011 થી 23 સુધીમાં ટેટ 1 પાસ ઉમેદવારોની ખૂબ ઓછી ભરતી કરવામાં આવી છે।
જૂનાગઢ ગિરનારની ગાદીને લઈને વિવાદ વકરી રહ્યો છે. હવે તનસુખગીરીના કૌટુંબિક વારસદારે હરિગીરી પ્રેમગીરી સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીના દેહ વિલય બાદ તેમની સમાધિ પાસે ધૂળ લોટની વિધિ વખતે ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ જૂના અખાડાના પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખી હતી. બાદમાં તનસુખગીરીજીના કૌટુંબિક વારસદાર અને ભીડભંજન મંદિરે સેવા પૂજા કરતા તેજસ ભારતી અને તેમની સાથે રસિક ભારતી બંને સામે પોલીસ ફરિયાદ સ્ટેશનમાં થઈ ચૂકી છે. હવે અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે તેઓએ સમાધિ વખતે જો હુકમી અને અખાડાના મહંત તરીકે પદનો દુરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અને સેવકગણને ધાક ધમકી આપી સમાધિની કાર્યવાહી કરાવી હતી. ખોટી રીતે ગુરુ પરંપરા તોડી પ્રેમગીરીને મહંત તરીકે જાહેર કરી દીધા હતા. આથી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવતા મતપૂડો ફરી એક વખત વિવાદનો છેડાયો છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર ચોંકાવનારા આક્ષેપ કરી રહ્યા છે. દહેગામના બહિલિયલ ગામના રહેવાસીઓનો આરોપ છે કે જાન્યુઆરી 2023માં ખ્યાતિ હોસ્પિટલે ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું. ગામના 30 જેટલા લોકોને હોસ્પિટલે લાવીને ઓપરેશન કરવાનું જણાવ્યું, જેમાં પીડિત જાવેદ બાકરના પિતાને પગનો દુખાવો હતો, પરંતુ રિપોર્ટ હૃદયના કર્યા અને એન્જિયોગ્રાફી કરી નાખી. ઓપરેશન બાદ હોસ્પિટલમાં જ તેના પિતાનું મૃત્યુ થયું. તો ગામના એક અન્ય પીડિત મહિલાનું કહેવું છે કે તેઓ પોતે પગના દુખાવાની સારવાર કરાવવા માટે ગયા હતા, પરંતુ તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી અને આયુષ્માન કાર્ડ હેઠળ રૂપિયા મેળવી લેવામાં આવ્યા. ત્યારે હવે હોસ્પિટલના કાંડ બહાર આવ્યા હોવાની જાણ થતાં આ પીડિતો પણ ન્યાયની આશા રાખી રહ્યા છે. અમદાવાદના ચકચારી ખાતીકાંડનો ભાંડો ફૂટ્યા બાદ દરરોજ નવા પાપનો પર્દાફાશ થઈ રહ્યો છે. મોતના સોદાગરો એક ગામમાં પોતાના પાપનો ઘડો મૂક્યો છે તે હવે ફૂટી ગયો છે. અમદાવાદની વિવાદિત ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેલાવ ગામના દશરથ ઠાકોરની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ત્યારે દશરથ ઠાકોરનું પણ એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય બાબત એ છે કે હોસ્પિટલે પરિવારને જાણ કર્યા વગર જ ઓપરેશન કરી દીધું હતું. મૃતકના પુત્રનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા યોજાયેલ કેમ્પમાં જણાવાયું કે તેમના પિતાની નસ બ્લોક છે અને તાત્કાલિક તેમનું ઓપરેશન કરી દેવાયું હતું, જે બાબતની પરિવારને પણ જાણ કરવામાં આવી નહોતી. દશરથજી આયુષ્માન કાર્ડ કઢાવવા ગયા અને ઓપરેશન કરી દેવાયાનો તેમના પુત્રનો આરોપ છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે નિવેદન માટે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અમદાવાદમાં ખ્યાતિકાંડના મેડિકલ માફિયાના પાપીઓ આખરે ઝડપાયા છે. 2 વર્ષમાં 16 કરોડ ખંખેરિયાનો ખુલાસો. ખ્યાતિકાંડના મેડિકલ માફિયાઓ આખરે ઝડપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કેસમાં ફરાર થયેલા 5 મોતના સોદાગરો સમાન આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. આ ચંડાળ ચોકડી મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાઈ હોવાની માહિતી હતી, જેમાં ચિરાગ ખેડાથી જ્યારે રાહુલ અને મિલિંદને ઉદયપુરથી ઝડપાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કેસનું સતત મોનિટરિંગ કરતા હતા, ત્યારે હર્ષ સંઘવીના ભરોસા પર ક્રાઇમ બ્રાન્ચ ખરી ઉતરી છે. ખ્યાતિ હોસ્પિટલના જે મેડિકલ કેમ્પ યોજાયા હતા તે આરોપી રાહુલ જૈન અને મિલિંદ પટેલ જ ગોઠવતા. PMJAY અંતર્ગત સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરીને મોતના મુખમાં ધકેલનારા આરોપીઓને શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી હતી, જે આખરે